દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપનું શાસન, નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક થતા આજે પદગ્રહણ સમારોહ યોજાયો હતો। બનાસકાંઠાના દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપે સત્તા હાંસલ કરી છે। તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પિંકીબેન ચૌધરી અને ઉપપ્રમુખ ભરત રાણાના પદગ્રહણ સમારોહનું ભાજપા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પદગ્રહણ સમારોહ દરમિયાન નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું તિલક કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બંને હોદ્દેદારોએ તાલુકા પંચાયત કચેરીમાં કુમકુમ તિલક કરી વિધિવત પ્રવેશ કર્યો હતો। કચેરીના ઉંબરાનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ વિજય મુહૂર્ત સાથે કાર્યભાર સંભાળવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। બપોરે 12 વાગ્યાને 39 મિનિટના વિજય મુહૂર્તમાં પ્રમુખની ખુરશીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખે તાલુકા પંચાયતના પ્રમુખ પદનો વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે ભાજપના જિલ્લા ઉપપ્રમુખે જણાવ્યું હતું કે દાંતા તાલુકા પંચાયતમાં મળેલી જીત સંગઠનની એકતા અને કાર્યકરોની મહેનતનું પરિણામ છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આવનારા સમયમાં વડગામ અને દાંતા વિધાનસભાની બેઠકો પણ 100% ભાજપ જીતશે। તેમણે ઉમેર્યું હતું કે માત્ર જીત જ નહીં, પરંતુ 1,00,000% વિશ્વાસ સાથે ભાજપ આ બેઠકો પર વિજય મેળવશે। કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી। बोलो सर्व देवोनी जय, बोलो महाराज का
તમે ઓમાં આવો, તમે ઓમાં જો કરો. દોતા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો 31 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો છે. કમળ અહીંયા દોતાની અંદર ખીલ્યું છે. આ તબરકે આજનો દિવસ ન ભૂતો ન ભવિષ્ય, સોનાના અક્ષરે જ્યારે ઇતિહાસમાં લખાવાનો હોય ત્યારે દોતા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી બહેન પિનકીબેનને મેન્ડેટ આપી એ વિજય થયા છે. ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ તરીકે એક આદિવાસી સમાજના દીકરાને ભારતીય જનતા પાર્ટીએ ભાઈ શ્રી ભરતભાઈને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપી છે. પાર્ટી આપ સૌ જોઈ રહ્યા છો એ પ્રમાણે દોતા મંડળ હોય, વડગામ મંડળ હોય, અમીરગઢ મંડળ હોય, એક નાનામાં નાનો કાર્યકર્તા મારા બૂથની અંદર કામ કરતો કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતની ટિકિટ આપી એમને જીતાડી અને તાલુકાના પ્રથમ નાગરિક તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે બિરાજમાન કર્યા હોય ત્યારે આ વખતે અમે ડંકાની ચોટ ઉપર વડગામ વિધાનસભા હોય, મારી પાલનપુર વિધાનસભા હોય અને ડંકાની ચોટ ઉપર મારી દોતા વિધાનસભાની હોય, 1% નહીં પણ 1,00,000% જગદંબાની સાક્ષીએ અમને એના આશીર્વાદ છે. અમે 1,00,000% જીતવાની છે, શંકાનું કોઈ સ્થાન નથી.